દમણથી ચોરવાડ તરફ દરિયાઈ માર્ગે એક હોડી દારૂનો જથ્થો લઈને જઈ રહી હતી। 131 જેટલી પેટી અને અંદાજે 12 થી 12.5 લાખનો દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડ જેમાં બિયર, વિસ્કી અને રમ સહિતની બોટલોને ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડી છે। આ જે ખેપ જઈ રહી હતી તે 31 ડિસેમ્બરની પહેલાં ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે જઈ રહી હતી તેવું આરોપીઓએ કબૂલાતનામું પણ આપ્યું। હોડીની અંદર દરિયાઈ માર્ગે જ્યારે આ દારૂની ખેપ કરતા લોકો ઝડપાયા ત્યારે દારૂની બોટલો જોઈને ગીર સોમનાથ પોલીસ પણ અચંબિત થઈ હતી। 31 ડિસેમ્બર પહેલાં જ્યારે ગુજરાત પોલીસનું સતત કોમ્બિંગ થઈ રહ્યું છે ત્યારે આ એક સફળતા એ કહી શકાય કે દરિયાઈ માર્ગે પણ દારૂની ખેપ કરતી આ ટોળકીઓ હવે તો પોલીસની નજરમાં છે અને સકંજામાં પણ છે। 31 ડિસેમ્બર પહેલાં ચેતી જજો તેવું ગુજરાત પોલીસે પણ જાણે ચેતવણી આપી હોય તેવા દ્રશ્યો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે।